केंद्रीय मंत्री डॉक्टर मनसुखभाई मांडविया प्रेरित एकता यात्राનું મુખ્યમંત્રીની ઉપસ્થિતિ વચ્ચે સણોસરામાં સમાપન કરવામાં આવ્યું હતું। ગત તારીખ 16 થી મણારથી શરૂ થયેલ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની એકતા પદયાત્રાનું સણોસરા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પ્રેરિત 150 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી, જેમાં તળાજા, શિહોર તથા પાલીતાણા પંથકના 35 જેટલા ગામોની યાત્રાના રૂટમાં આવરી લેવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એકતા યાત્રાને આવકારી બિરદાવતા જણાવ્યું હતું કે એકતા યાત્રાથી લોકોમાં સમાનતા, એકતા તથા સ્વચ્છતા પ્રતિ જાગૃતતા વધશે। તેમણે બુનિયાદી શાળા તથા બુનિયાદી શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો। बाद माननीय जे हमारी संस्था एमનું અભિવાદન કરશું। શ્રી વિજયભાઈ રૂપાણીનું અભિવાદન થઈ રહ્યું છે ત્યારે તાળીઓ અને એના આધાર ઉપર ગુજરાતની સરકારે પણ આખું વર્ષ ગાંધી જયંતિ ઉજવાય, ગાંધી વિચારો એ સમયની સાથે રિલેવન્સી સાથે લોકો વચ્ચે આ વિચારોને લઈ જઈને નવી પેઢી એમાંથી પ્રેરણા લે અને પોતાના જીવનને સાર્થક કરે, જેને કારણે સમાજ જીવન, રાષ્ટ્ર જીવન પણ વધુ ઉજ્જવળ બને। અને એ દ્રષ્ટિથી આ 150મી જન્મ જયંતિ ઉજવવાનો નિર્ણય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કરવામાં। ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે 151 પદયાત્રીઓ 151 કિલોમીટર અને 150મી જન્મ જયંતિ આ ત્રણનો સંગમ કરીને અમે પદયાત્રા કરી। જ્યારે પદયાત્રા કરવાનો વિચાર કર્યો ત્યારે મારો ઉદ્દેશ હતો કે દેશની નવી પેઢીએ ગાંધી મૂલ્યોથી અવગત થાય અને ગાંધી મૂલ્યોને ઉજાગર કરતું બુનિયાદી શિક્ષણ પ્રત્યે સમાજની દ્રષ્ટિ કેળવાય। આ બે ઉદ્દેશ સાથે મેં પદયાત્રા કરી હતી। પરંતુ પદયાત્રાના અંતે હું એટલું કહીશ કે ગાંધી મૂલ્યો એ સાચ અર્થની અંદર સોનું છે। સોનું ક્યારેય કટાતું નથી, એના ઉપર ધૂળ લાગી જતી હોય છે। ક્યારેક આ ધૂળને સાફ કરવાનો પ્રયાસ કરીએ તો સોનું ચળકે છે। એવી જ મને અનુભૂતિ આ પદયાત્રા દરમિયાન થઈ। ગાંધીના મૂલ્યો દ્વારા ચારિત્રવાન સમાજ નિર્માણ અને ચારિત્રવાન સમાજ નિર્માણ દ્વારા આદર્શ રાષ્ટ્રનું કલ્પના હું કરી રહ્યો છું, જોઈ રહ્યો છું। આદર્શ રાષ્ટ્રના નિર્માણનો પાયો મને ગાંધી મૂલ્યો દેખાય છે। એટલા માટે અમારી પદયાત્રાની સફળતા એ જનતાના આધારે રહી છે। પદયાત્રાના સમાપન દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ સાંભળવામાં આવ્યો હતો, જેમાં પદયાત્રાની પહેલ બદલ ભાવનગર જિલ્લાને અભિનંદન આપી આ પ્રકારનું આયોજન સમગ્ર દેશમાં કરવા બિનરાજકીય અપીલ કરી હતી। પદયાત્રાના સમાપન સમારંભમાં જિલ્લાના સાંસદ ડોક્ટર ભારતીબેન શ્રીયાળ, વડોદરાના સાંસદ, ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કર્તવ્ય ભાવને જગાવવા માટેનો નિરંતર પ્રયાસ થાય। આખરે આઝાદીના આંદોલનમાં ગાંધીજીની વિશેષતા શું? ગાંધીજી જે મોટી સેવા કરી આઝાદીના આંદોલનમાં, એ સેવા હતી જન આંદોલન ઉભું કરવાની, જન ભાગીદારી વધારવાની, લોક સંગ્રહ કરવાની, લોક શિક્ષણ કરવાની। આ પદયાત્રા દ્વારા બધું શક્ય બને। આપણા દેશને જેમ આઝાદી એક સામૂહિક ચળવળમાંથી મળી, ત્યાં તપસ્યા, બલિદાન, વીર પુરુષો એનું મહત્વ ઓછું નથી। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ બધા ફાંસીના તખ્ત પર ચડી ગયા। એ તાકાત પણ એટલી જ અનેરી છે, પણ સાથે સાથે ગાંધીની વિશેષતા સામાન્ય માનવી હાથમાં ઝાડુ લે તો પણ એને એમ લાગતું હું દેશને આઝાદ કરવા માટે કરું છું। એ શિક્ષક નિશાળમાં ભણાવે
તો એને પણ લાગતું હતું હું આઝાદી માટે ભણાવું છું. કોઈ કપડાં પહેરવાનું રૂટીન બદલીને ખાદી પહેરવાનું ચાલુ કરે તો એને લાગતું હું આઝાદી માટે કામ કરું છું. આ જે વ્યાપકતા હતી એમ હું દેશ માટે કંઈ કરું છું, મારા દેશને મહાન બનાવવા માટે કંઈ કરું છું, મારા દેશને કંઈક સમૃદ્ધ બનાવવા માટે કંઈ કરું છું, મારા દેશના દુખિયારાઓના દુઃખ દૂર કરવા માટે કરું છું. આ કામ 125 કરોડ હિન્દુસ્તાનીઓના ભાવમાં આવી જાય